સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી રીઢા આરોપીને દબોચ્યો। ટેકરી પર ઘર હોવાથી પોલીસને જોઈ ભાગી જતો રીઢો વાહન ચોર 5 વર્ષે ઉમરાલી બજારમાંથી ઝડપાયો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા આરોપીને મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી દબોચી લીધો છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી। આ દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ જવાનોને મળેલી સચોટ બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઉમરાલી બજારમાંથી 21 વર્ષીય તેરસિંહ ભવાનસિંહ ભીલાલાની ધરપકડ કરવામાં આવી છે। અલગ અલગ સ્થળોએથી 3 મોટરસાયકલની ચોરી કરી હતી। મળતી માહિતી મુજબ પકડાયેલા આરોપી વર્ષ 2021માં સુરતના ડિંડોલી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો હતો। તે સમયે આરોપી અને તેના સાથીદારોએ સાથે મળીને 27 ફેબ્રુઆરી 2021ના રોજ ડિંડોલીના મહાદેવનગર ખાતે અલગ અલગ સ્થળોએથી 3 મોટરસાયકલની ચોરી કરી હતી। આ ચોરાયેલા વાહનોમાં 35,000ની કિંમતની સુઝુકી મોટરસાયકલ, 60,000ની કિંમતનું બજાજ પલ્સર અને 35,000ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ સામેલ હતું। આશરે 1,30,000ની કિંમતના વાહનો ચોરી કરીને આરોપીઓ પોતાના વતન મધ્યપ્રદેશ ભાગી ગયા હતા। આરોપી પોલીસની ગાડી જોઈને ભાગ્યો હતો। જોકે તે સમયે પોલીસ દ્વારા આરોપીની રહેઠાણના પર દરોડા પાડીને 3 ચોરાયેલા વાહનો રિકવર કરી લેવામાં આવ્યા હતા, પરંતુ આરોપી તેરસિંહ પોલીસને થાપ આપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। પોતાની ધરપકડ ટાળવા માટે તે સતત નાસ્તો ફરતો રહેતો હોવાથી નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ CRPC કલમ 70 મુજબ ધરપકડનું વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું। આરોપીનું વતન મધ્યપ્રદેશના સુમનિયા વડ ગામમાં ટેકરી પર આવેલું હોવાથી પોલીસની ગાડી કે કોઈ અજાણી વ્યક્તિ ગામમાં આવતા જ તેને દૂરથી જાણ થઈ જતી હતી અને તે નાસી જતો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરાલી બજારમાં સાદા ડ્રેસમાં વોચ ગોઠવીને ઝડપી પાડ્યો હતો। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી વર્ષમાં એકવાર અનાજ વેચવા માટે તેના વતન નજીકના ઉમરાલી બજારમાં આવે છે। આ ચોક્કસ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરાલી બજારમાં સાદા ડ્રેસમાં વોચ ગોઠવી હતી અને જેવો આરોપી અનાજ વેચવા માટે બજારમાં પહોંચ્યો કે તુરંત જ તેને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો। હાલ આરોપીને સુરત લાવી તેની વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે।